હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજીમાં બીજો ભાગ જે છે યુનિટ 2નો એ જોઈ રહ્યા છીએ. તો અહીંયા રાઇટિંગમાં આપ્યું છે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો આ બ્રેકેટમાં જે માર્કેટ, હેલ્પ અને ઓનલાઈન જેવા શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરીને આ જે છે ડાયલોગ પૂરા કરવાના છે. તો આલોક કહે છે વેલકમ કાકા. અંકલ કહે છે વેર આર યુ મમ્મી એન્ડ પાપા. આલોક સેઝ they have gone to market. તો આપણે માર્કેટનો યુઝ કર્યો અને બનાવ્યું they have gone to market. કાંતાબેન સેઝ હેલો આઈ એમ યોર ન્યૂ નેબર. અને અહીંયા હેલ્પ શબ્દથી આપણે બનાવીશું મમતાબેન સેઝ નાઇસ ટુ મીટ યુ લેટ મી નો ઇફ યુ નીડ એની હેલ્પ. ચાર્મિક સેઝ વાવ વોટ અ નાઇસ કુર્તી વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. તો ઓનલાઈન શબ્દનો આપણે યુઝ કરીશું રાજવી સેઝ આઈ બોટ ઇટ ઓનલાઈન. હવે અહીંયા છે મેથલી lives in England. She is born and brought up there. She comes to her native village. Here is her dialogue with her grandfather. Complete the dialogue using the clues. તો અહીંયા થોડા ઘણા ક્લૂઝ આપ્યા છે, એનો યુઝ કરીને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે મેથલી અને એના દાદા સાથેની વાતચીતના. તો આગળ આપણે જોઈએ. તો મેથલી સેઝ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ all our festivals but I have some questions. Dadaji says questions about festivals. Maithili says should we fire crackers on Diwali? Dadaji says yes of course but it should not be harmful to anybody. You should take extra care of yourself too. તો અહીંયા મેથલી એવો પ્રશ્ન પૂછે છે કે આપણે દિવાળીમાં ફટાકડા ફોડવા જોઈએ. તો દાદાજીએ એમને કીધું કે હા જરૂરથી ફોડવા જોઈએ પણ કોઈને નુકસાન ના થવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવાનું. તો મેથલી સેઝ આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી. દાદાજી સેઝ ઇટ ઇઝ ટુ બેડ. એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન. તો દાદાજી કહે છે કે એવું ના કરવું જોઈએ. આપણે જે છે ને ડોગ્સ અને કાઉ એટલે કૂતરા અને ગાય ઉપર આપણે કલર ના નાખવા જોઈએ, એ તેમની સ્કિન માટે ખરાબ છે. મેથલી સેઝ આઈ લાઇક ટુ ઇટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. દાદાજી સેઝ યુ શુડ ઇટ હોમમેડ સ્વીટ્સ. મેથલી સેઝ શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. તો મેથલી કહે છે કે આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા જોઈએ, એ કોઈને નુકસાન કરી શકે બર્ડ્સને કે કોઈને. તો દાદાજી કહે છે દાદાજી સેઝ ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન ધ રાઇટ વે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. એટલે દાદાજી કહે છે કે બધા જ તહેવારો ઉજવવા જોઈએ પણ એના એક રીતથી, એક મેથડથી, કે એમાં કોઈને નુકસાન ના થાય. જેમ કે ઉત્તરાયણની વાત કરીએ તો પક્ષીઓ સવારે એકદમ વહેલા અને સાંજના ટાઈમે ઉડે છે, તો વચ્ચેના ગાળામાં આપણે ઉડાડી શકીએ એવું દાદાજી કહે છે. તો મેથલી સેઝ આઈ લાઇક નવરાત્રિ. આઈ લાઇક ટુ વિયર ચણિયા ચોળી. આઈ લાઇક ટુ વિયર ચણિયા ચોળી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રિ. તો દાદાજી કહે છે યસ ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. તો અહીંયા ચાર્મિંગ એટલે કે મોહક, સારા, આકર્ષક એવું કહી શકાય કે આપણા બધા તહેવારો આકર્ષક હોય છે તો આપણે ઉજવવા જોઈએ, તો એમાં કંઈ વાંધો નથી. તો આપણે જોઈશું આગળ. હવે લેંગ્વેજ ફંક્શન જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. તો અહીંયા અમુક સેન્ટેન્સીસ આપ્યા છે અને બાજુમાં જે બ્રેકેટમાં આપ્યા છે શબ્દો, જેમ કે અહીંયા સો છે તો સોથી આપણે કઈ રીતના જોડી શકીએ? મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. એમ અહીંયા એન્ડ છે. તો અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. આર યુ રીડિંગ અ નોવેલ? અને અહીંયા લખશું ઓર અ સ્ટોરી બુક. એટલે આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. હવે અહીંયા બીકોઝ છે. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. દે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. તો
તો એન્ડથી જોડવાનું હતું. અને લાસ્ટમાં છે વિલ યુ ટેક ટી ઓર કોફી. તો આ રીતના આપણે આ પણ કમ્પ્લીટ કર્યું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો અહીંયા આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ કરીને અહીંયા રાખ્યું છે આઈ હેડ અ ટૂથ એક. ટૂથ એક એટલે દાંતનો દુખાવો મિત્રો. મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ વેરી હમ્બલ. એટલે અહીંયા કીધું છે કે મિસ્ટર શાહ પૈસાવાળા છે પણ નમ્ર છે. હમ્બલ એટલે નમ્ર કહી શકો. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોર અ વાર્મ જેકેટ. મતલબ આ જે સવાર છે બહુ ઠંડી છે. ફ્રીઝિંગ એટલે એકદમ ઠંડી સાથેની, એટલા માટે મેં જેકેટ પહેર્યું. ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ્સ એન્ડ ડાન્સ્ડ હેપીલી. આગળ છે શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ સ્ટીલ ફાઉન્ડ સમ ક્વેશ્ચન્સ ડિફિકલ્ટ. મતલબ કે એને સારી રીતના ખૂબ મહેનતથી સ્ટડી કરી પણ તો બી એને ગણિતમાં હજુ ઘણા ક્વેશ્ચન્સ અઘરા લાગે. ડિફિકલ્ટ એટલે અઘરા લાગે છે. તો આ રીતના તમે આપણે કમ્પ્લીટ કર્યા સેન્ટેન્સીસ. હવે એક્ઝામ્પલ્સ અહીંયા આપ્યા છે એ પ્રમાણે ફ્લોર તો ક્લીન ફ્લોર, બાસ્કેટ તો રેડ બાસ્કેટ. તો આ રીતના આપણે જે કહેવાય ને એડજેક્ટિવ મૂકવાના છે વિશેષણ. તો રિવર તો ફ્લોઈંગ રિવર, ક્લાસરૂમ તો એના માટે ક્વાઇટ ક્લાસરૂમ, સ્ટેજ તો કેવું બિગ સ્ટેજ, મેન તો ટોલ મેન, મેંગો તો કે રીપ મેંગો, શર્ટ તો બ્લુ શર્ટ, જ્યુસ એટલે સ્વીટ જ્યુસ, અને સ્ટુડન્ટમાં આપણે વિશેષણ મૂકીએ સ્માર્ટ સ્ટુડન્ટ. તો આ રીતના વિશેષણથી આપણે આને પૂરું કરવાનું હતું. ચલો આગળ વધીશું. રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝિસ અંડર ધ પિક્ચર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીંયા છે સિંગ્સ સ્વીટલી, રાઇટ્સ કેરફુલી, સ્લીપ્સ ક્વાઇટલી, વોક્સ સ્લોલી. તો એ પહેલાંની નીચે આવશે રાઇટ્સ કેરફુલી. તો સેન્ટેન્સ તો આપણે ગમે તે બનાવી શકીએ. મનીષ રાઇટ્સ કેરફુલી ઇન હિઝ નોટબુક. તો આ રીતના તમે સેન્ટેન્સ બનાવી શકો. આની અંદર આવે છે સ્લીપ્સ ક્વાઇટલી, પછી આવે છે વોક્સ સ્લોલી અને સિંગ્સ સ્વીટલી. તો આ રીતના આપણે આ કમ્પ્લીટ કર્યું. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો એમાં છે અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુએન્ટલી, રીટા લર્ન્સ વેરી ક્વિકલી, વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી, ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર, રીતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ, હી ઇઝ અ ગુડ બોય. તો આ રીતના આપણે આ કમ્પ્લીટ કર્યા. વોકેબ્યુલરીમાં અહીંયા અલગ અલગ, જેમાં પહેલામાં છે સ્કોલર. તો અહીંયા જોડકા શેના સાથે જોડાશે? જી જોડે. અ પર્સન હુ સ્ટડીડ અ લોટ, ઘણું બધું ભણ્યો એને સ્કોલર કહેવાય. તો અહીંયા જી ઓપ્શન લખ્યો છે. બીજું છે બોટમેન, તો આવશે એ, એટલે કે અ પર્સન હુ રોઝ અ બોટ. પછી રો ત્રીજું, એનો જવાબ આવશે ઈ, એટલે કે મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ, એટલે આ બાજુમાં હલેસા હોય ને એનાથી આપણે જે બોટ જવા દઈએ એને રો કહેવાય. બોટને હંકારવું એટલે આ માટે ROW રો શબ્દ યુઝ થાય છે. 4 છે શોર, તો એ આવે એટલે કે ધ લેન્ડ નિયર વોટર, F જવાબ આવશે. સ્ટોર્મ એટલે સી, એટલે કે સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન, વાવાઝોડું જે કહેવાય એકદમ. પછી આવે છે 6 ગ્રેટફુલ, એટલે ડી આવશે થેન્કફુલ. અને 7માં ઇમ્પોર્ટન્ટ તો આવશે બી, સમથિંગ ધેટ મેટર્સ, અગત્યનું જેને કહેવાય. ચલો આગળ વધીશું. મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. જે પાછળનો જે વર્ડ હોય ને, પાછળનો શબ્દ, એની અંદર જે એક લેટર હોય એન, તો એનથી જ્યાં સ્ટોપ થયું ત્યાં નવો નાવ બન્યો. ડબલ્યુથી વ્હાઇટ બન્યો, વ્હાઇટથી ઈમાં એલિફન્ટ બન્યો. એ રીતના હન્ટર, તો આરથી રેઇન, એનથી નેસ્ટ અને ટીથી ટાઈગર. એસ્કેપમાં ઈથી એલિફન્ટ, ટીથી ટ્રી અને ઈથી ઈગલ. કેચ હાઉસ, એગ
અને જીથી ગોટ. કન્ટિન્યુડ ડીમાંથી ડોગ બને છે, જીમાંથી ગ્રેપ્સ અને એસમાંથી સ્ટાર. એલિવેટર આરથી રિવર, ફરીથી આરથી રેબિટ અને ટીથી ટેબલ. તો આ રીતના આપણે આ પણ એક્ટિવિટી કમ્પ્લીટ કરી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the most appropriate words given in the bracket. Boatman, swim, storm, row, scholar. તો જોઈએ પહેલું આવશે ધ સ્કોલર નીડેડ ટુ ક્રોસ ધ રિવર. સ્કોલર હતો એ નદી પાર કરવા માગતો હતો. ધ બોટમેન ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. તો એ બોટમેન સ્કોલરને અંદર લઈ ગયો પહેલાં બીજા કાંઠે. ત્રીજું છે અ સ્ટ્રોંગ સ્ટોર્મ મેડ ધ બોટ શેક. એટલે કે વાવાઝોડા જેવું જે આવ્યું એને બોટને હલાવી નાખી. ધ બોટમેન આસ્ક ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ. અહીંયા સ્વિમ આવશે. ધ બોટમેન બિગેન ટુ રો ધ બોટ. એટલે બોટને હંકારવાનું ચાલુ કર્યું બોટમેને. એક્ટિવિટી છે આ પણ એક સરસ મજાની એક્ટિવિટી છે મિત્રો, તમારા શિક્ષકની મદદથી કરવાની છે. લેટ્સ પ્લે રેડ લાઇટ ગ્રીન લાઇટ. એટલે કે શું છે જુઓ આમાં જોઈ. શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહેશે. મતલબ કે કોઈ બી વસ્તુ, ટેબલ થઈ ગઈ, બેટ થઈ ગયું, ગમે તે કોઈ વસ્તુ બોલશે અને વ્યક્તિનું પણ નામ બોલશે, રમેશ, સુરેશ, આ રીતના. અને પ્રાણીઓ ટાઈગર છે, લાયન છે, તો આ ગમે તે એના નામ બોલશે ત્યારે શું કરવાનું છે, વિદ્યાર્થીઓને ઊભા રહેવાનું છે. એટલે એને કહી છે રેડ લાઇટ. તે સિચ્યુએશન રેડ લાઇટ તરીકે ઓળખાશે. અને જ્યારે શિક્ષક કોઈ ક્રિયા દર્શાવતા શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓને વર્ગમાં ચાલશે. મતલબ કે જ્યારે ખાલી નામ બોલે છે ત્યારે ઊભું રહેવાનું, રેડ લાઇટ. અને જ્યારે ક્રિયા કે જેમ કે રમેશ ચાલે છે, તો એવી ક્રિયા બોલે છે ને ચાલે છે, તો ત્યારે તમારે વિદ્યાર્થીઓને ચાલવાનું છે. જો તમે ચાલશો નહીં તો તમે આઉટ, એવું કીધું. જે વિદ્યાર્થી ઊભા રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. અને આ જે ચાલશે એને ગ્રીન લાઇટ તરીકે ઓળખવામાં આવશે. તો આ રીતના આપણે અહીંયા એક ઉદાહરણથી બતાવ્યું છે. તો આ રીતના તમારા જે શિક્ષક છે તમને આ રમત રમાડશે. સ્પીકિંગ, રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ એન્ક ઇટ. તો અહીંયા આપણે આ જે ડાયલોગ છે એ વાંચતા વાંચતા આપણે એનું ગુજરાતી પણ કરીશું. અને પોઈન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર, એટલે આ રીતના જે છે ને કે આ બોલતી વખતે તમારે શું કરવું જોઈએ, કઈ રીતની તમારે બિહેવિયર કરવું જોઈએ એ પણ જોડે જોડે આપણે કહેતા જઈશું. તો અહીંયા પેલું સોની સેઝ એક્સક્યુઝ મી, મે આઈ સીટ હિયર. તો મતલબ કે એ ચેર તરફ, ખાલી ચેર તરફ જોઈને કહે છે કે હું અહીંયા બેસી શકું. તો રિયા કહે છે ઓફકોર્સ, પ્લીઝ હેવ અ સીટ. તો સ્માઇલ અને નોટ સાથે એ કહે છે, સ્માઇલ કરતાં કરતાં, હા તમે બેસી શકો છો. તો આ રીતના સોની કહે છે કે થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. તો આગળ એટલે કે તે બેસી છે અને આઈ કોન્ટેક્ટના સાથે એ કહે છે કે થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. હવે આગળ રિયા કહે છે યુ આર વેલકમ, ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ. તો એમ કહે છે કે રિયા સ્વાગત છે, સારા વલણ એટલે કે ગુડ મેનર્સ એટલે કે સારી આદતો અથવા સારા વલણ એ ખૂબ જ અગત્યના છે એવું કહે છે. હવે સોની આગળ કહે છે એબ્સોલ્યુટલી, પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ. એટલે કે સોની એમ કહે છે કે પ્લીઝ અને થેન્ક યુ એ એક જાદુ શબ્દો કહી શકાય કે જે ખૂબ જ અગત્યના છે. અને રિયા કહે છે એક્ઝેક્ટલી, વી શુડ ઓલ્સો લર્ન ટેબલ મેનર્સ. એટલે આપણે એ ટેબલ્સ જે મેનર્સ છે એના આપણે અનુસરવા જોઈએ. હવે સોની કહે છે ઓહ યસ, આઈ ડોન્ટ લાઇક ધેટ પીપલ ચ્યુ વિથ ધેર માઉથ ઓપન. તો સોની કહે છે કે મને એવા માણસો ગમતા નથી કે જે મોઢું એકદમ મોટું મોઢું ફાડીને અથવા મોઢું ખોલીને ખાય છે. પછી રિયા કહે છે ઓહ મી ટુ, ઇટ્સ નેસેસરી ટુ લર્ન ઓલ ધીઝ. એટલે એમ કહે છે કે હા એ મને પણ નથી ગમતું
આ બધું બધાએ શીખવું જોઈએ એમ કે છે. સોની સેઝ વી મસ્ટ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ. આપણે આ બધી વસ્તુ આપણા જીવનમાં અમલમાં મૂકવી જોઈએ. તો હવે રિયા લાસ્ટમાં કહે છે એગ્રીડ, લેટ્સ કીપ સ્પ્રેડિંગ ધ ગુડ મેનર્સ, સ્માઇલ્સ એન્ડ ફીલ્સ હેપી. એટલે એમ કે છે સારા સ્મિત સાથે કે ચાલો સારા વલણ ફેલાવતા રહીએ, એ રીતના એ વાત કરે છે. હું તમારી જોડે સંમત છું કે આપણે સારા વલણો ફેલાવવા જોઈએ. તો આ રીતની આપણે આખી ચર્ચા કરી. આગળ જોઈશું. હવે અહીંયા છે એના ઉપરથી જ અહીંયા આપણે આનું કરવાનું છે ડિવાઇડેશન, કે ડિવાઈડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ, ગુડ મેનર્સ એન્ડ બેડ મેનર્સ. તો આ બધા જેમ કે છે ગ્રીટિંગ્સ, બિંગ પંચ્યુઅલ, તો આ બધા છે ને એને ગુડ અને બેડમાં કન્વર્ટ કરવાના છે, મતલબ ડિવાઈડ કરવાના છે. તો જુઓ અહીંયા આપણે ગુડ મેનર્સ અને બેડ મેનર્સને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે, ક્લાસિફાઈ કર્યા છે. ગુડ મેનર્સ અને બેડ મેનર્સમાં ક્લાસિફાઈ કર્યા છે. તો જોઈએ, ગ્રીટિંગ્સ એ ગુડ મેનર્સમાં આવે, બિંગ પંક્ચ્યુઅલ એ પણ ગુડ મેનર્સમાં આવે, રિસ્પેક્ટિંગ એલ્ડર્સ એ પણ એમાં આવશે. તો આ બધી જ વસ્તુઓ, ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ, આસ્કિંગ પરમિશન, યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ, લિસનિંગ એક્ટિવલી, સેઇંગ એક્સક્યુઝ મી એન્ડ આઈ એમ સોરી, આ બધું જ સ્ટોપ વેસ્ટિંગ ફૂડ આવશે ગુડ મેનર્સમાં. બેડમાં શું આવે? મિસબિહેવિંગ એટ પબ્લિક પ્લેસીસ, યુઝ ઓફ ફોલ લેંગ્વેજ, ઇન્ટરપ્ટિંગ ઇન બિટવીન, વચ્ચે કોઈને વાત કરતાં ટોકવું. તો આ બધું આવશે બેડ મેનર્સની અંદર, જેનું લિસ્ટ આપણે અહીં બનાવ્યું છે, જોઈ લેવું. હવે ડુ ઇટ યોર સેલ્ફ, ફાઇન્ડ એન્ડ રાઇટ એની વન સ્ટોરી અબાઉટ ગુડ મેનર્સ ઓર ગુડ હેબિટ્સ ફ્રોમ યોર લાઇબ્રેરી, ટેલ ધ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ પ્રેઝન્ટ ઇટ ઇન ધ પ્રેયર એસેમ્બલી. તો એક સારી જે સ્ટોરી છે સારા સભ્યતાવાળી, એ આપણે અહીંયા એક લખવાની છે તમારા લાઇબ્રેરીમાંથી શોધીને. તો આપણે અહીંયા એક પ્રેઝન્ટ કરી છે. ધ પાવર ઓફ પ્લીઝ એન્ડ થેન્ક યુ. વન્સ ઇન અ સ્મોલ વિલેજ there lived a boy named Arav. He always said please when asking and thank you when receiving. One day he helped an old man carry water. The man smiled and said, "You have good manners, young boy." Later the village needed a leader for a children's event. Everyone chose Arav because he was kind and respectful. Arav realized that small words like please and thank you made a big difference. From that day, all the children follow his example and the village became a happier place. Good manners bring respect and joy. તો આ એનો મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાય. તો અહીંયા મિત્રો આપણે સંપૂર્ણ જે બીજો યુનિટ છે એ કમ્પ્લીટ કર્યો. તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.